જેવા ઠાકોરજી 108 દિવસના થયા, લાલો આજે પડખું ફરતા શીખી ગયો. કળિયુગની અંદર ઊંધું છે. કળિયુગની અંદર કેવલ ને કેવલ 5-7 દિવસનો દીકરો હોતે પડખું ફરતા શીખી જાય. કળિયુગનો કાંઈ નિયમ જ નહીં સાહેબ. કળિયુગમાં તો બાળકનો જન્મ થાય ને દાદા, તો હજી 2 દિન હોય ને તો આમાં આંગળી ઊંચી કરતો હોય, એટલે ડાન્સ કરતો હોય. કેમ તો કે માએ જ્યારે દીકરો ગર્ભમાં હોય ને ત્યારે નકરો ડાન્સ જ માએ કર્યો હોય, એટલે છોકરાએ ડાન્સ કરે, એમાં કઈ મોટી વાત નથી. કળિયુગનો પ્રભાવ બહુ પડે છે, યાદ રાખજો. અહીંયા કથા છે, ઠાકોરજી 108 દિવસના થયા, પડખું ફરે છે, અને જેવું પડખું ફર્યા માં યશોદાજીએ જોયું, ગોકુળવાસીઓને બધાને બોલાવ્યા. બધાને બોલાવીને કીધું, આવો આજે મારો લાલો મોટો થઈ ગયો છે, પડખું ફરતા શીખી ગયો. એ દુનિયાની તમામ સ્ત્રીઓ માટે એક મુમેન્ટ બહુ સરસ મજાની હોય. જેટલી પણ સ્ત્રીઓ છે ને બધા માટે એક મુમેન્ટ બહુ સરસ મજાની. યાદ છે કે નહીં તમને? તમારા ઘરે દીકરો મોટો થાય અને પહેલી વાર જ્યારે ચાલતા શીખે ને, એ સમય માને બહુ ગમે, અંદરથી માને બહુ રાજી થાય હો, કે આજે મારો છોકરો મોટો થઈ ગયો ને હાલતા શીખી ગયો છે.